મારું નામ જયેશભાઈ લાખાણી. ધોરાજીની અંદર સેક્શન 3 અને સેક્શન 4 મોટી મેળ આવે છે. સંપૂર્ણ કેનાલ ધોરાજીની નીચે આવે છે. તો ઇરિગેશનના સાહેબને અને ખેડૂતને બેયને ધ્યાન રાખવું પડે, કારણ કે પાણીની વસ્તુ એવી છે, કારણ કે 3 મહિના લગન પાણી આવે. ડેમ 2 મહિના પહેલા ભરાઈ ગયો તો પાણી આ વર્ષે દેવાના જ હતા, 3, 5, 6 પણ. એ 2 પ્રકારના પાણીની મોલ પ્રમાણે કર્યું છે. પણ જે કોન્ટ્રાક્ટર ઘાસ અને દર વર્ષે સાફ કરવાની સફાઈનું દે છે, એ કોન્ટ્રાક્ટર ઉપર નિયંત્રણ નથી. કાં તો કાંઈ સરકારની મિલીભગત હોય, સરખાએ ઘાસને સાફ થતું નથી એટલે ખેડૂતને પાણી મળતું નથી. અને બીજું એક વસ્તુ એ કરવાનું, એક સંકલન સમિતિ અને જે ઇરિગેશનના સાહેબો જે મીટિંગ કરીને પાણી છોડવાની તારીખો નક્કી કરે છે, તો ફોર્મ ભરવાની તારીખ 21 તારીખ નક્કી કરીને 30 તારીખે ફોર્મ ભરવાનું પૂરું થયું. 9 દિવસની અંદર 8,000 ખેડૂતના પાણીના ફોર્મ કઈ રીતે ભરાય? એનો 1 મહિનો દિવસ કે 15 દિવસની મુદત રાખે તો બધા ખેડૂત. ઘણી વાર સાહેબો ફરિયાદ કરે છે ખેડૂત ફોર્મ ભરતા નથી એટલે પાણી આપતા નથી. પણ ખેડૂત 9 દિવસમાં મોસમ હાલતી હોય તો 9 દિવસમાં કોણ ખેડૂત પાણી ભરે? 1 મહિનો પાણી છોડવાની વાત કરીએ તો અત્યારે યોગ્ય રીતે કેનાલની સફાઈ નથી થઈ, તો ખેડૂતો સુધી પાણી પહોંચશે ખરું? એટલે અત્યારે આપણે કેનાલની સફાઈ ચાલુ જ છે, અને અત્યારે સેક્શન 3 અને સેક્શન 4 જે ધોરાજી સબ ડિવિઝન આપણે ટૂંક અંડર આવે છે, એટલે ટૂંક એની અંદર આપણે 80 થી 85% ટૂંકમાં સફાઈ આપણે પૂર્ણ થયેલી છે, અને જે આગામી 30 તારીખ પહેલા આપણે પૂર્ણ કરવામાં આવશે. અમુક જગ્યાએ ધોરાજીની અંદર જો વાત કરીએ તો ધોરાજી ફરેલી રોડ ઉપર કેનાલોમાં છે, તો અમુક જગ્યાએ ગાબડા પણ અત્યારે ફરી ગયેલા દેખાય છે. તે પાણી છોડતા પહેલા રિપેરિંગ થઈ જશે ખરા? એ તો આપણે ટૂંકમાં ટેન્ડર સ્ટેજે છે એ કામ. તો યોગ્ય સમયે રિપેરિંગ થઈ શકે ખરા? હવે જોઈએ ને ટૂંકમાં કામગીરી આખી ટૂંકમાં ટેન્ડરની પ્રોસેસ પૂર્ણ થઈ જશે તો થઈ જશે. બાકી એને ટૂંકમાં રોટેશન દરમિયાન કરવામાં આવશે.